ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં 29 રૂપિયાના વધારા બાદ વડોદરામાં ગૃહિણીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। ગૃહિણીઓનું કહેવું છે કે સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે ગેસના ભાવમાં થયેલા વધારાથી ઘરનું માસિક બજેટ ખોરવાઈ રહ્યું છે। અગાઉ 920 રૂપિયાના મળતો ગેસ સિલિન્ડર હવે 949 રૂપિયામાં ખરીદવો પડશે, જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારો પર આર્થિક બોજ વધ્યો છે। ગૃહિણીઓએ સરકાર સમક્ષ ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી છે અને ગેસની અછતના નામે કિંમતો વધારવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો છે। બજેટમાં બહુ બધો ફેર પડ્યો છે ભાવ વધારાથી। રસોડાનું જે બજેટ હોય ને આપણે ધારીએ 15-20માં પતતું હોય તો ના પતે, એના 2-5 હજાર સીધા વધી જાય છે। એટલે એમાં શું કહેવાય કે કરકસર કરવી યા બચત કરવી એ વસ્તુ તો પોસિબલ જ નથી, બરાબર, કારણ કે ઇન્કમ તો સેમ જ રહેશે, ઇન્કમ વધવાની નથી, પણ આમાં તકલીફ લેડીઝોને પડશે। બસ આ જ વસ્તુ કે આનો ભાવ વધારો ના થાય તો વધારે સારું। યુદ્ધની અસર દેખાઈ રહી છે એના કારણે? ના, મારા ખ્યાલ પ્રમાણે તો આ યુદ્ધની અસર છે નહીં, બધી એની જ અસર છે, યુદ્ધની અસર નથી। કારણ કે અમે ન્યૂઝમાં જોઈએ છીએ, બતાવે છે એવી રીતે કે બોટલ નથી આવતી, એવું નથી કે બહારથી બોટલ નહીં આવતી, એ તો છે જ, પણ પર્યાપ્ત માત્રામાં અહીંયા સુધી પહોંચતી નથી, એનો ભાવ વધારો બતાવે છે। વસ્તુ એની જ છે, યુદ્ધની કોઈ વસ્તુ આને લગતી નથી। બજેટ તો ખોરવાય છે, કારણ કે ઘર ચલાવવાને બધું મુશ્કેલ પડે છે, છોકરાઓને ભણવાનું હોય છે, ફી સાથે બધું આપણે મેન્ટેન બધું થતું નથી, બરાબર છે। એટલે તમે સરકારને આપણે એમ કહીએ તો એમ કે ભાઈ ભાવ વધારો આટલો બધો કરે નહીં, બરાબર છે, જે ભાવ થયો છે। વારંવાર ભાવ વધી રહ્યા છે બાટલના, તો સામાન્ય મધ્યમ વર્ગની શું હાલત થશે? આપણી જ આટલી છે તો ભાઈ સામાન્ય વર્ગની તો વાત શું કરવાની, બરાબર। જે રોજ કમાઈને રોજ ખાતું હોય એવા લોકોની શું દશા થશે? હા, એ લોકોનું તો આપણે કઈ કહેવત નહીં, આપણું જ આવું બધું છે તો પછી તો સરકારે શું કરવું જોઈએ? શું સરકારે ભાવ ઓછા કરવા જોઈએ, બીજું તો શું, બરાબર। ગેસની બોટલનો ભાવ પહેલા 929 રૂપિયા હતો, હવે 950 રૂપિયા ભાવ થયો છે। આવી રીતના જો સતત ભાવ વધારો થયા કરશે તો અમારે આગળ બજેટમાં બી પ્રોબ્લેમ થશે। એટલે આપણે ગવર્મેન્ટને ગેસની બોટલ માટે આગળ માંગણી કરવી જોઈએ કે ગેસની બોટલનો ભાવ તમે થોડો ઓછો રાખો। કેટલું બજેટ બગડે છે ઘરનું? બજેટ એમ જોવા જઈએ તો 1500-2000 નો અમારો ફરક પડી જાય છે। 1500-2000 છોકરાઓનું સ્કૂલમાં આવી જાય છે, એમનું આગળ ક્લાસીસનું બધું અમારે અંદર મેનેજમેન્ટ કરવાનું હોય છે, એટલે અમારે મંથલી ઘણો બધો ફરક પડી જાય છે।